હાલ સમાચાર સામે આવી રહ્યા છે। ભરૂચના જાડેશ્વર વિસ્તારમાં સાઈ મંદિર નજીક આવેલા તળાવ અને બાગના નવીનીકરણ માટે ₹4.57 કરોડના વિકાસ કાર્યનું રાજ્યના જળ સંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલે હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। ભરૂચ અંકલેશ્વર શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા હાથ ધરાયેલા પ્રોજેક્ટના ખાતમુહૂર્ત પ્રસંગે ધારાસભ્યો રમેશ મિસ્ત્રી અને અરુણસિંહ રણા, જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાસંદિયા, કલેક્ટર ગૌરાંગ મકવાણા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। સાથે જ જાડેશ્વર અને ટવરા વિસ્તારના 645 હેક્ટરમાં 7 ડ્રાફ્ટ ટીપી સ્કીમ મંજૂર કરાઈ છે, જેના ભાગરૂપે માળખાકીય સુવિધાઓ વિકસાવવામાં આવી રહી છે। સુરતની એજન્સીને સોંપાયેલું આ નવીનીકરણનું કામ આગામી 11 મહિનામાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે, જે પૂર્ણ થતા સ્થાનિકોને હરવા ફરવા માટે ઉત્તમ સ્થળ મળી રહેશે। ₹4.57 કરોડ ખર્ચે આ કામ શરૂ થવા જઈ રહ્યું છે। ઘણા લાંબા સમયથી આ કામ તળાવની માટીના સેમ્પલ પાણી રોકાતું ન હોવાના કારણે વિવિધ સમસ્યાઓના કારણે આ કામ લંબાતું, પરંતુ આખરે હવે આ બધા પ્રશ્નો દૂર થવા આવ્યા છે। ₹4.5 કરોડથી વધારેની રકમ સાથે આ કામ આ વિસ્તારમાં જે માટરિયા તળાવ આપણે ભરૂચમાં બનાવ્યું છે અને બીજું મિની માટરિયા કહી શકીએ એક પ્રકારનું સ્વરૂપ આ બહુ લગભગ ડેવલપ થતો જાડેશ્વરનો વિસ્તાર છે। વિસ્તારના લોકોની આકાંક્ષા પણ હતી। હવે એમની જે સમસ્યા છે એ આપણે દૂર કરવા જઈ રહ્યા છીએ। આ વિસ્તારની શોભામાં અને બ્યુટિફિકેશનમાં વધારો થશે અને ભવિષ્યમાં આ વિસ્તારમાં એક ફરવાલાયક સ્થળ પર